ચાકલિયા બોર્ડર પરથી પ્રવેશતા જ રસ્તા ઉપર આઈસર ટેન્કમાંથી વિદેશી દારૂ તથા બિયર ઝડપી પાડતી દાહોદ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસએમ ગામિતી એલસીબી દાહોદની સૂચના મુજબ ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીઆર બારૈયા તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસજે રાઠોડ તથા એલસીબીની ટીમ ચાકલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનોમાં પેટ્રોલિંગમાં નીકળેલ તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે આઈસર કંપનીના વેક્યુમ ટેન્કર નંબર GJ02807031માં ઇંગ્લિશ દારૂ ભરેલ મધ્યપ્રદેશ બાલવાસા બાજુથી નીકળી ચાકલિયા લીમડી લીમખેડા ગોધરા થઈ બરોડા તરફ જનાર છે, જેના આધારે વ્યૂહાત્મક રીતે વોચ ગોઠવી ઝડપી પાડી ટેન્કરની અંદર તપાસ કરતા ભારતીય બનાવટના પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂ તથા બિયરનો જથ્થો મળી આવતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી ચાકલિયા પોલીસ સ્ટેશનનો ગુનો રજીસ્ટર કરાવેલ, જેમાં ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂની તથા બિયરની કુલ કિંમત ₹30,57,240નો તથા ઉપયોગમાં લીધેલ ટેન્કરની કિંમત 20 લાખ તથા ચાલક ઇસમ પાસેથી મળી આવેલ મોબાઈલના કિંમત 5,000 મળી કુલ કિંમત ₹50,62,240નો મુદ્દામાલ તથા આરોપી જેસારામ સનોફ કરનારામ રત્નારામ જાતે મેઘવાલ ઉંમર વર્ષથી ધંધો ડ્રાઇવિંગ રહે બાટાલા તાલુકો સિંદરી જિલ્લો બાલોદરા રાજસ્થાનને ઝડપી પાડી ચાકલિયા પોલીસ સ્ટેશન પર ગુનો રજીસ્ટ્રેશન કરેલ છે. રિપોર્ટર યોગેશભાઈ દરજી.